આનંદમ પરિવાર દ્વારા જાસપુર ખાતેના આનંદમ ઓક્સિજન પાર્કમાં 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું. ગાંધીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત આનંદમ પરિવારે જાસપુર સ્થિત આનંદમ ઓક્સિજન પાર્કમાં 2,11,000થી વધુ રોપાનું વાવેતર કર્યું છે. આ વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ મિશન 5 મિલિયન ટ્રીઝ પહેલાંનો એક ભાગ છે, જેનું ઉદ્ઘાટન અમિત શાહે રવિવારે અમદાવાદમાં કર્યું હતું, જેનો હેતુ શહેરના હરિયાળા આવરણને વિસ્તારવાનો અને વ્યાપક વૃક્ષારોપણ મારફતે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આનંદમ પરિવાર તરફથી અનિલ પટેલ અને અમારા સોલા પ્રકૃતિ ગ્રુપ આખું જે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરે છે એ બધા જ આજે વૃક્ષારોપણ કરવા માટે આજે અહીંયા એકત્રિત થયા છીએ. માનનીય અમિતભાઈ શાહ સાહેબનો એક પ્રોગ્રામ હતો કે ભાઈ આજની તારીખે 12 તારીખે એક સાથે 1 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું અને વાવેતર થયા પછી એનું સંવર્ધન કરવું ને એને ઉછેરવા, એ સંકલ્પ સાથે આનંદમ પરિવારે 2,11,000 વૃક્ષો વાવવાનો અને એને ઉછેરવાનો એક સંકલ્પ કર્યો છે. એમાં અમારા પરિવાર સાથે સોલા પ્રકૃતિ ગ્રુપ પણ જોડાયું છે અને અમે બધા અહીંયા એનું વૃક્ષારોપણ કરીએ છીએ. આજે કેટલા વૃક્ષ રોપવામાં આવશે અને અમદાવાદમાં કયા ઠેકાણે રોકાણ કરવામાં આવશે? આજે 2,11,000 ટ્રીઝ નો ટાર્ગેટ છે. એમાં કલોલ તાલુકાના 2 ગામ છે, જાસપુર અને દંતાલી, અને ગાટલોડિયા તાલુકાનું એક ગામ છે લપકામણ. એમ 3 ગામોમાં થઈને ટોટલ 2,11,000 વૃક્ષો લગાવવામાં આવશે. ખાસ કરીને કયા પ્રકારનો મેસેજ? વૃક્ષારોપણ ખાસ તો આ ધરતી માતાનું ઋણ ચૂકવી શકાય એવું નથી, એટલે ધરતી માતાના